મંગુમાં કુવામાં પાણી ન ખૂટી જતું ને તો હારો. એ તો મને ઓલી સંપાએ કીધું કે દાદાની મજા બગડી ગઈ. મને તું ફ્રૂટ ને એવું લેતા હું ગામડે થી. દાદાને હારું છે ને? કેમ દાદા હું છું? કેમ અચાનક મજા બગડી ગઈ? અરે એ તો મને ઓલી સંપાએ કીધું કે તમારી દાદા મજા બગડી ગઈ. બસ તબિયત પાણી કેમ છે? એમાં દાદા કેવું છું, રાતે હું વાળો કરવા બેઠો, પેલો કોઈએ ઉતાર્યો તા સંપા બાયણું ખકડાયું કે દાદાની મજા બગડી ગઈ છે. મેં કીધું દાદા તો જે કાલે તે દૂધની ડેરી દૂધ ભરવા જતા હતા. મને કઈ વેમ ન પડ્યો, ડાયરેક્ટ હવામાં દાંતણ કરીને સાયકલ લઈને અહીંયા આવ્યો. દાદા તમારે તો ફ્રૂટ ને એવું લાવ્યો છો ગામડેથી, પણ તમારે ખાવાનું છે. છોકરાને તમે પેલા વચ્ચે લાવો. મોડી દઉં કે પછી આ તો ખાઈ લેજો પાછા. દાદા છોકરા બોકરા ધ્યાન દે છે ને તમને? થોડી કહી દઉં ને બે લમણા લણ લેવા થઈ જાય. એ ગોળિયા અહીંયા આવી તું. આ છોકરાને સર્વિસ આપવી જ પડે. તો મને ઓલી સંપાએ કીધું, હારું મને સંપાએ કીધું કરી આવી, નકર તમે દાદાને ઉપાડી લ્યો. આમાં જો ફ્રૂટ છે, દાદાને ટાઈમ ટુ ટાઈમ મોડી દેજે. દાદા તમને એક વાત કહું, મને આ વાતમાં કઈ કાળું લાગે છે. કાલે ઓલી મંગુમાં છે ને કુંડીએથી પાણી ભરતા હતા ને લહેરી પડી ગયા. હા ઈ તો વાત સાચી, પણ આ ગોળી હોય તે કાલ રોડે જતો તો ગાડી લહેરી, તમે ડાયરેક્ટ માંદા પડી ગયા. દાણા બાણા જોરે નાખો તો થોડુંક સીધું હાલે ને તો હારા થઈ જાવ. હાલો દાદા હું ભાગું, ઓલો વરસાદ પડી ગયો તો ખડ થોડું કાઢવાનું થઈ ગયું. તો વાડી આટો મારજો, ઘરે ન જતા વાડીએ ડાયરેક્ટ આવજો.